જય દ્વારકાધીશ। હું નીતિન પટેલ, અમૃતાલય કેન્દ્ર નરોડા અમદાવાદથી। આપણે હાલ જોઈ રહ્યા છીએ કે અમૃત પુષ્પમાં કેવા અદ્ભુત પરિણામો મળી રહ્યા છે। તે પેટે આજ રવિવારના દિવસે આજનું ચોથું ખાસ પરિણામ મળી રહ્યું છે। આપણે એમના જ મુખ્ય સાંભળી એમને શું તકલીફ હતી, શેના માટે લઈ ગયા હતા, શું ફાયદા થયા। જય દ્વારકાધીશ। શું નામ આપણું? કુંજલ પટેલ। કુંજલ પટેલ, ક્યાં રહેવાનું આપણે? બાપુનગર। આપણે શું શેના માટે લઈ ગયા હતા તમે? વેઇટ લોસ માટે લઈ ગઈ હતી। હા, કેટલા સમય થયો આપને? 2 મહિના થયા। 2 મહિના? 2 મહિનામાં આપણે 7 કિલો ઉતર્યું। આમ શરીરમાં કેવું રહેશે બીજું તમને? સારું રહે છે, સારું રહે છે। એસિડિટી ને એવું બધું ઓછું રહે છે। હા, એસિડિટી પડી ગયો। ફેર પડી ગયો। તમે આમ અમૃત પુષ્પ વિશે શું માહિતી આપવા માંગશો લોકોને? લેવું જોઈએ, આમ શરીર હોય તો વેઇટ લોસ માટે બી લેવું જોઈએ, બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો બી લેવું। ચલો, વેઇટ લોસ ની જોડે અમૃત પુષ્પથી શરીરની દરેક બીમારીમાં ખાસ તો ફાયદો થાય। હવે જે વેઇટ લોસ નો કોર્સ આપણે ખાસ સમજી લો કે આમાં કઈ કઈ વસ્તુઓ આવે ને કઈ રીતે લેવાની હોય છે। આ આપણે આ વેઇટ લોસ નો કોર્સ છે, જેમાં અમૃત પુષ્પની 2 બોતલ આવે, જે આ અમૃત પુષ્પની બોતલ છે। એના પછી આ અમૃત જીવનની બોતલ આવે, આ સવાર નેણા કોઠે લેવાની હોય। ફીંડલાનો શરબત આવે, જે સવારે 10 વાગે ને સાંજે 5 વાગે લેવાનું। આ પીએસ પાવડર આવે। આ વેઇટ લોસની આપણી કીટ આવે, જે 40 દિવસ ચાલે। એના હિસાબે જ લોકોને ખૂબ સરસ રિઝલ્ટ મળી રહ્યા છે। આજ રવિવારના દિવસે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે જે હિસાબે લોકો રિપીટમાં આવી રહ્યા છે, નવા પેશન્ટો આવી રહ્યા છે, જે રિઝલ્ટો મળી રહ્યા છે। એટલે ખાસ વેઇટ લોસ માટે તો જે આપણે વેઇટ લોસનો રિવ્યુનો વિડીયો આપેલો છે અને કઈ કઈ વસ્તુ કઈ રીતે લેવાની એ ખાસ જોઈને આવો, જેથી અહીંયા સમજવામાં સહેલું રહે અને બીજી આપણે ટ્રાફિક અહીંયા બહુ થાય નહીં। બીજું વાત ખાસ આપણે જોઈ રહી કે અહીંયા જે રિઝલ્ટો મળી રહ્યા છે તે પેટે આ આપણું કેન્દ્ર છે, જે આપણે અહીંયા કેન્દ્ર ચાલે છે। એમાં જે તમે આપણે જોઈ રહી છે આ જાગૃતિબેન નો જે અવાજ તમે સાંભળો, આ જાગૃતિબેન છે। જય દ્વારકાધીશ જાગૃતિબેન। પછી બીજા આપણા કેન્દ્રમાં છે ડોક્ટર લિપ્સાબેન પટેલ। આ આપણે ડોક્ટર લિપ્સાબેન પટેલ છે। જય દ્વારકાધીશ। બીજા આપણે અહીંયા રિદ્ધિબેન છે, જે આપણા કેન્દ્રમાં અહીંયા અત્યારે હાલ 3 જણા, પછી દિગ્નેશભાઈ છે, બીજા 4 ડોક્ટરો બી છે જોડે। અને આ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે દરેક બીમારીઓમાં જે ખાસ કરીને ખાસ તો ઘૂંટણ, કમર, સાંધા, સાયટિકા એમાં જે ખાસ પરિણામો મળી રહ્યા છે, એના લીધે વધારે ને વધારે વ્યાપ અમૃત પુષ્પનો વધી રહ્યો છે। ચલો, જય દ્વારકાધીશ।